સુરેન્દ્રનગરના મુરજન ગામે પાણીની પારાવાર સમસ્યા જોવા મળી રહી છે। તો સુરેન્દ્રનગરથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં મુરજન ગામે પાણીની પારાવાર સમસ્યા પડી રહી છે। છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી ન મળતા વિરોધ કરવામાં આવી રહ્યો છે। તંત્ર દ્વારા પીવાનું પાણી ન અપાતા મહિલાઓએ વિરોધ કર્યો છે। તો મનપામાં મુરજનનો સમાવેશ થતા હાલાકી વધી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। તો ગટરનું પાણી ગ્રામજનો પીવામાં ઉપયોગ કરવા માટે મજબૂર બન્યા છે। ત્યારે પાણીની પાઇપલાઇન તૂટી જતા 20 દિવસથી પાણી આવ્યું નથી, જેને લઈને હાલાકી પડી રહી છે। અમારે પાણીની સમસ્યા નથી, પણ છેલ્લા 15-20 દિવસથી કન્ટિન્યુઅસ આ પાણી જે રહ્યું એ એમના માલ્યું જાય છે। પબ્લિકને પાણીનો પીવાનો સ્ત્રોત જે ગણો એ આ જ છે। પીવાલાયક પાણી છે, આ નથી વાપરવા જેવું કે નથી પીવાલાયક, તોય પબ્લિક આ જ પાણી વાપરે છે। તો આનું જવાબદારી કોણ લેશે? આ કોર્પોરેશનમાં અમને લીધા, ગ્રામ પંચાયતમાં હતા તો અમારા કોઈ પ્રશ્ન જ નહોતા। હવે આ કોર્પોરેશન અત્યારે શું કરે છે? 20 દિવસથી આ પબ્લિક હેરાન થાય છે, એની જવાબદારી કોણ લેશે? આ જો બધા લેડીઝો પાણી ભરે છે, એ શું પીવાનો સ્ત્રોત છે? આનાથી પબ્લિક બીમાર થશે, બીજું કઈ આનું થશે તો એની સોલ્યુશન કોણ લાવશે? આરોગ્યવાળા કોઈ જવાબ નથી દેતા, આ નહીં કરતા, તો આ બધું જે છે એ પાણીના પ્રશ્નો છે। લેડીઝને રોજ ઉઠી છે અમારે છેલ્લા 20 દિવસથી પાણીનો જે સ્ત્રોત છે, મેન લાઈન તૂટી ગઈ છે અને પીવાનું પાણી બધાને આ ગટર જે ખાડો હોય એમાંથી બૈરાને ભરવું પડશે અને કોઈની પોઝિશન એવી નથી કે 400-500 રૂપિયાનો એ ટાંકો નખાવી શકે। બિચારા બધા જ દાડી કરવા જાય છે, દાડી કરે કે પાણી ભરે કે શું કરે, અને આનેથી આરોગ્ય જોખમાય છે તો બધા માંદા પડશે, ગઈઢા બાળકો, તો જવાબદારી કોની? આના પહેલા અને જો સાહેબ હું પાણી ભરે એવી શું નહીં, ગાગર લઈને પાણી ભરવી અહીં આવવાનું, અને ધંધે જાવી તો આવીને થાકી ગયા હોય તો આ ગાગર લઈને પાણી ભરવાનું છે। તો અમારે પાણી વગરનું શું કરવાનું? ઘરે ટાંકા નથી, કઈ નથી, 20 દિવસ ના આવ્યું ઠારકું। શું માંગ છે તમારી? અમારે પાણીની જ જરૂર છે। કુએ તલાવ પાણી ભરીએ કે એવા સી નહીં, અહીંયા ગટરનું પાણી ભરી ભરીને લઈ જવાનું। બીમાર પડવી તો અમારું કોણ રહે? ઘરનું માણસ તો છે નહીં। મારું નામ હંસાબેન